હાઉસિંગ બોર્ડ મુર્દાબાદ, 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 હાઉસિંગ બોર્ડ ભાઈ 5 જણ આવજો. મનોજભાઈ આખા ગોટા ફ્રી આપવામાં આવે છે અને આ બહુ મોટું કરોડોનું કૌભાંડ છે. અમદાવાદથી એની શરૂઆત થઈ છે અને આખા ગુજરાતની અંદર આ થવાનું છે. એટલા માટે અમે સરકારની તિજોરીમાં નુકસાન કરાવી હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને ઉપલા લેવલના અધિકારીઓ જે એમની જે સ્ક્રીનિંગ કમિટી છે એ તમામ અધિકારીઓની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે 8 થી 10,000 માણસોના ટોળા સાથે અહીંયા અમે દેખાવ કરવાના હતા, પણ અમને પોલીસ તરફથી પરવાનગી નહીં મળી. માત્ર 50 થી 100 માણસની જ પરવાનગી મળી. એના કારણે અમે મર્યાદિત સંખ્યામાં અમે આવી અને શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ અને કલેક્ટરને રજૂઆત કરવાના છીએ. આ સિવાય અમે CAG-માં પણ ફરિયાદ કરાવી છે. કેગની પર તપાસ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ઈડી CBI-ને પણ અમે તપાસ આપવાનું આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને ફરીથી આપવાના છીએ. અમે દિલ્હી સુધી આની રજૂઆત કરી છે અને આ જે કૌભાંડ ચાલી રહ્યું છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે. અને બીજું, કૃષ્ણનગરની અંદર આ જે કૌભાંડનો એક તાજો જ દાખલો આલું કે કૃષ્ણનગરની અંદર ગોપાલ એપાર્ટમેન્ટનું 4 જણનું ટેન્ડર બહાર પાડ્યું. હવે બાલકૃષ્ણનગર 360 ઘરની સોસાયટી છે, તો એસોસિએશનની મંજૂરી વગર 216 જણનું ટેન્ડર બહાર પાડ્યું. અને એની અંદર અભિનવ એપાર્ટમેન્ટે જે સંમતિ આપવાની ના પાડી, બાજુમાં જૈન અપાસ રહેશે એણે ના પાડી, તેમ છતાં 4 સોસાયટીનો ભેગો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો કે જે અભિનવની અત્યારે હાલત એવી થઈ છે કે બિલ્ડર ગમે ત્યારે એના મકાનો પાડી શકે છે. 6 બ્લોક તો ઓલરેડી બિલ્ડરે પાડી નાખ્યા છે અને બીજા પાડવા જઈ રહ્યો છે અને એ લોકો બી લડત લડી રહ્યા છે. તમારે થાય તે કરી લો. આ કરી લો તો સાહેબ શબ્દ મેં તમને સારો વાપર્યો છે, એની સિવાયના શબ્દો વાપર્યો છે. એટલે અમે આ ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રહેતા વસાહતીઓ કંટાળી ગયા છીએ સાહેબ. 2016ની જે કોઈ પોલિસી જેમાં એ ફરજિયાત નથી અને જેને જોડાવવું હોય તે જોડે, પણ અમને સાહેબ આ હાઉસિંગ બોર્ડના અધિકારીઓથી બચાવો. અને આ તમે ત્યાં સરકારમાં જે સ્ટ્રોંગલી રજૂઆત કરો. અમારી જે કોઈ માંગણી છે એ કાયદેસરની માંગણી છે. અમે કોઈ કાયદાના દાયરાની બહાર જઈ અને અમારે એવા કોઈ કાયદો હાથમાં નથી લેવો. તો અમે અહીંયા રજૂઆત કરવા કે તમે સરકારના પ્રતિનિધિ છો સાહેબ, અને આ સરકારમાં રજૂઆત કરો કે આટલી હેરાનગતિ થાય છે. જે કોઈ લેવલથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓ એની પોલિસીના જે કોઈ એની મેન્યુઅલ નક્કી કર્યું છે એ પ્રમાણે ત્યાં કને કાર્યવાહી કરે. સર આ નથી કે 3 સોસાયટી અલગ પાડી અને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરી છે. જ્યારે ટેન્ડર બહાર પાડ્યું એના 15 દિવસ પછી 15/12 બિલ્ડરના એને વિલંબ કરવાનું થાય કે આમાં ત્રીજી અભિનવ જે સોસાયટી છે એની 75% સહમતિ થતી નથી. એ સંજોગોમાં હાઉસિંગ બોર્ડે શરૂઆતથી ટેન્ડર રદ કરી અને ટેન્ડર રીઇશ્યુ કરવું પડે. અને એમાં ટેન્ડરમાં સ્પેસિફિક જોગવાઈ છે કે આમાં કોઈ સુધારો થઈ શકે નહીં. હાઉસિંગ બોર્ડના સેમ ઓથોરિટી પર્સન, સેમ ઇઝનેર, સેમ બધે એક જગ્યાએ સહી કરી અને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરી અને પછી કામ ચાલુ કર્યું. હવે જ્યારે પ્રમુખ સાહેબ ટેન્ડર જ રદ થતું હોય તો આગળ કાર્યવાહી જ ના થાય. ટેન્ડર ઉપરાંત LOA પણ આપી દેવામાં આવે અને સાહેબ LOA તો આપવામાં આવે, ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવે, વર્ક ઓર્ડર આપી દેવો. જ્યારે વર્ક ઓર્ડરનો નિયમ છે સાહેબ 100% મકાન ખાલી થઈ જાય ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવે. અડધાથી વધારે ત્યાં રહી રહ્યા છે અને છતાંય વર્ક ઓર્ડર આપી દેવામાં આવે. કમ્પેટન્ટ ઓથોરિટીને મારું એ જ કહેવું નહોતું. 75% સહમતિ, 100% 75% સહમતિ થતી હોય હાઉસિંગ બોર્ડ મનમાની કરે, પણ ચારેયનું સંયુક્ત હોય તો મારે ચારેયની 75% સહીઓ જોઈએ.
સહમતિ જોઈએ. અને એ તમારા જે નોટરાઇઝ ગેઝેટ એમેન્ડમેન્ટ છે એમાં એવું ચોખ્ખું લખ્યું છે કે દરેક વ્યક્તિની 300 રૂપિયા ઉપર સહમતિ હોવી જોઈએ. એક સાથે સહમતિ કરી એની અંદર કોઈ ખરાઈ કરવામાં નથી આવી. કોઈ પણ વિષય હોય સાહેબ, શું ખબર પડે? અમને સાહેબ ન્યાય મળે તમે થોડુંક આમાં ધ્યાન એ ટેન્ડરને કોઈ પણ પ્રોજેક્ટ રિપોર્ટ લીધા વગર અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ માઇનસમાં આપે છે. માઇનસમાં આપે એટલે ટીડીઆર ચલો ત્યાં સુધી તો બરોબર છે, પણ એ ટીડીઆર આપે ને તો જોડે 2 ભાગની જમીન બી બિલ્ડરોને મફત આપે. અને આ મફત જમીન અને ટીડીઆર લેવા માટે સાહેબ આ જો કઈ કહેવાય છે હરિઓમ એપાર્ટમેન્ટના છે એમના માઇનસમાં 250 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું. 250 કરોડનો ટીડીઆર મળશે એટલે બજારમાં ટીડીઆર ₹1.5 થી લઈને ₹3 સુધી વેચાય. તો બિલ્ડર 500 કરોડથી 750 કરોડ એમનેમ કમાય. જોડે એમની જે 1000 કરોડની જમીન છે એ બી મફતમાં જાય. આ લેવા માટે બધા જ આવશે બિલ્ડર અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અજમાં આવશે. છેવટે કોમ્પિટન્ટ ઓથોરિટી જોડે એમને નોટિસો આપવામાં આવે છે. નથી કે 3 સોસાયટી અલગ પાડી અને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરી છે. જ્યારે ટેન્ડર બહાર પાડ્યું એના 15 દિવસ પછી 15/12 બિલ્ડરના એને વિલંબ કરવાનું થાય કે આમાં ત્રીજી અભિનવ જે સોસાયટી છે એની 75% સહમતિ થતી નથી. એ સંજોગોમાં હાઉસિંગ બોર્ડે શરૂઆતથી ટેન્ડર રદ કરી અને ટેન્ડર રીઇશ્યુ કરવું પડે. અને એમાં ટેન્ડરમાં સ્પેસિફિક જોગવાઈ છે કે આમાં કોઈ સુધારો થઈ શકે નહીં. હાઉસિંગ બોર્ડના સેમ ઓથોરિટી પર્સન સેમ ઇઝને સેમ બધે એક જગ્યાએ સહી કરી અને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરી અને પછી કામ ચાલુ કર્યું. હવે જ્યારે પ્રમુખ સાહેબ ટેન્ડર જ રદ થતું હોય તો આગળ કાર્યવાહી જ ના થાય. ટેન્ડર ઉપરાંત એલઓએ પણ આપી દેવામાં આવે. અને સાહેબ એલઓએ તો આપવામાં આવે, ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવે, વર્ક ઓર્ડરે આપી દેવો. જ્યારે વર્ક ઓર્ડરનો નિયમ છે સાહેબ 100% મકાન ખાલી થઈ જાય ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવે. અડધાથી વધારે ત્યાં રહી રહ્યા છે અને છતાંય વર્ક ઓર્ડર આપી દેવામાં આવે. કમ્પેટન્ટ ઓથોરિટીને મારું એ જ કહેવું નહોતું 75% સહમતિ 100% 75% સહમતિ થતી હોય હાઉસિંગ બોર્ડ મનમાની કરે, પણ ચારેયનું સંયુક્ત હોય તો મારે ચારેયની 75% સહીઓ જોઈએ, સહમતિ જોઈએ. અને એ તમારા જે નોટરાઇઝ ગેઝેટ એમેન્ડમેન્ટ છે એમાં એવું ચોખ્ખું લખ્યું છે કે દરેક વ્યક્તિની 300 રૂપિયા ઉપર સહમતિ હોવી જોઈએ. એક સાથે સહમતિ કરી એની અંદર કોઈ ખરાઈ કરવામાં નથી આવી. કોઈ પણ વિષય હોય સાહેબ, શું ખબર પડે? અમને સાહેબ ન્યાય મળે તમે થોડુંક આમાં ધ્યાન